Go for it. લુકના 22મા અધ્યાયમાં 14થી તે 23મી કલમની અંદર પ્રભુ ઈસુ પોતાના જે છેલ્લું જે ભોજન લીધું એના પ્રસંગ વિશે વાત કરવામાં આવે છે. અને જે પ્રસંગ જે છે એ પાસઓવરનો જે યહૂદી તહેવાર હતો એની ઉજવણી વખતે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની સાથે બેસી અને એ યહૂદી તહેવારની ઉજવણી કરતા હતા. અને ત્યાં પ્રભુ ઈસુ કહે છે, અને ત્યાં એ પોતાને શિષ્યોને રોટલી આપે છે અને કહે છે કે આ મારું શરીર છે. અને પછી દ્રાક્ષરસ આપે છે અને કહે છે કે આ મારું લોહી છે. અને ત્યાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવે છે, અને એ છે કે પ્રભુ ઈસુ એવું કહે છે 29મી કલમની અંદર, કે અંગ્રેજીમાં વાંચીશ, ધીસ કપ ઇઝ ધ ન્યૂ કોવનન્ટ ઇન માય બ્લડ વિચ ઇઝ પોર્ડ આઉટ ફોર યુ. એટલે કે આ નવા કરારનું મારું રક્ત છે. એટલે ઘણીવાર આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે જૂના કરારમાં આપણે વાંચીએ કે પ્રભુ એટલે પરમેશ્વરે મૂસા સાથે કરાર કર્યો, જૂનો કરાર એને આપણે કહે છે. કે કોઈ પ્રશ્ન પૂછે કે માનવ જાત સાથે ઈશ્વરે કોઈ કરાર કર્યો છે, તો તમે નવો કરાર કહો છો. ખાસ કરીને અખ્રિસ્તી લોકો આવો પ્રશ્ન તમારી આગળ લાવી શકે છે. ત્યારે તમે એમને આ વચન તમે દેખાડી શકો છો. માર્કની લખેલી લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 20મી કલમ. ત્યાં પ્રભુ ઈસુ કહે છે કે ધીસ કપ ઇઝ ધ ન્યૂ કોવનન્ટ ઇન માય બ્લડ. એટલે પ્રભુ ઈસુ અહીંયા એક નવા કરારની સ્થાપના કરે છે. અને અહીંયા એક અજાયબ વસ્તુ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ એક શું કે એક ડિસ્પેન્સેશન, એક નવા તહેવારની સ્થાપના કરે છે. એટલે આમ જોવા જોઈએ તો એ હતો પાસઓવરનો તહેવાર, કે આપણે બધાને ખબર છે મૂસાને જ્યારે મૂસા બધાને દોરી લાવે ને પહેલા આગલી રાત્રે ત્યારે મૃત્યુનો દૂત મિસ્રની છાવણીમાં શહેરમાંથી પસાર થયો અને બધા પ્રથમ જનિત મરી ગયા. એ વખતે હલવાનું રક્ત લગાવ્યું અને જે ઘર પર હલવાનું રક્ત હતું એ બચી ગયા, એ ઘરની અંદર જે હતા એ. એટલે એ આખો જે આ પ્રસંગ જે છે, આ તહેવાર છે, યહૂદી તહેવાર છે. પણ પ્રભુ ઈસુ એને જે નવો કરાર એ દિવસમાં સ્થાપી અને એને આખું બદલી નાખે છે. એટલે જૂનો કરાર અહીંયા નવા કરારમાં કર્ત થઈ જાય છે. યહૂદી તહેવાર જે છે એ હવે ખ્રિસ્તી તહેવાર બની જાય છે. ઘણી બધી વાર લોકો આપણે ક્રિસમસ વખતે ખાસ કહે છે કે ભાઈ આ તો પહેલા કોઈ બીજા ધર્મ, રોમન પેગનિઝમ, મૂર્તિપૂજક લોકો જે હતા એ લોકો રોમનના જે ધર્મ આધારિત જે કંઈ હતું સૂર્યદેવની પૂજા, એનો તહેવાર કરતા હતા. હવે એને તમે ખ્રિસ્તી તેને ઈસુ ખ્રિસ્તના તહેવાર તરીકે ઓળખો છો. પણ આપણે અહીંયા જોઈએ છે કે એક યહૂદી તહેવારને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તી કરી નાખ્યો. અને પ્રભુ ઈસુના ગયા પછી આ ખ્રિસ્તી લોકો એને બિલકુલ ખ્રિસ્તી કરી નાખ્યો. એટલે આપણે બીજા કોઈ ધર્મની અંદરના કોઈ તહેવારો પણ ઉજવતા હોય છે તો એનું આપણે ખ્રિસ્તીકરણ કરી નાખીએ છીએ. તો અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં જે સામર્થ્ય છે ત્યાં અહીંયા આપણે એને ઓળખીએ છીએ. એટલે ઘણી વાર એવું થાય કે કોઈ પ્રસાદ ખાવાની વાત આવી ત્યારે પણ આપણે પ્રભુ ઈસુના નામમાં જો પ્રાર્થના કરી હોય તો એ વસ્તુ તમે એને શુદ્ધ ગણી શકો છો. એટલે એક બહુ સરળ વસ્તુ છે કે પ્રભુ ઈસુના નામમાં જે સામર્થ્ય છે એમાં જો તમે હો તો તમે કોઈ તહેવાર હોય કે ભાઈ કોઈ બીજાનો તહેવાર જે અખ્રિસ્તી ધર્મ હોય, બીજા બિન ખ્રિસ્તી ધર્મની અંદર કોઈ તહેવાર ઉજવાતો હોય તો એની અંદર બી તમે ભાગ લેતા હો તો આમ તમને કોઈ તકલીફ ન પડે, જો પ્રભુ ઈસુનું સામર્થ્ય તમે ઓળખતા હો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નવો કરાર સ્થાપ્યો છે એના તમે ભાગીદાર હો તો. એટલે કે જો તમે પ્રભુ ભોજન લેતા હોય, પ્રભુ ભોજનનો જે મર્મ છે, પ્રભુ ઈસુએ પોતાના જીવનું આ બલિદાન આપી દીધું આપણા પાપોને માફીને માટે, અને એ ફરી ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા. એ રીતે આપણને બી અનંત જીવન મળશે. આપણે બી પામીશું પુનરુત્થાન અને આપણને પણ અનંત જીવન મળશે. જો તમે વિશ્વાસ કરતા હોય પ્રભુ ઈસુની આગળ તમે ચાલતા હો ને એનું પ્રભુ ભોજન તમે સ્વીકાર્યું હોય તો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્યમાં આશરો મળે છે. અને અહીંયા આપણે એ પણ એક વસ્તુ જોઈએ છે કે પ્રભુ ઈસુ પોતાનું જે આશરો જે છે, આશ્રય પ્રભુ એ યહૂદા ઇસ્કારિયોત માટે પણ એ
મોકલાવે છે. એક જાણે કે એને આમંત્રણ આપતા હોય એમ એને પ્રભુ ઈસુ ધ્યાન દોરે છે. 21મી કલમમાં લુક ધ હેન્ડ ઓફ માય બિટ્રેયર ઇઝ વિથ માઇન ઓન ધ ટેબલ. કે જે મને દગો કરનાર છે એનો હાથ મારી સાથે આ ટેબલ પર છે. અને બીજી સુવાર્તાઓમાં ઘણી વાર લખેલું છે અને 2-3 વાર પ્રભુ આ બાબત પર ધ્યાન લઈ આવે છે કે મારી સાથે મને કોઈ પરસ્વાધીન કરશે. અને અહીંયા 22માં કહે ઇન્ડીડ ધ સન ઓફ મેન વિલ ગો એઝ ઇટ હેઝ બીન ડિટરમિન્ડ બટ વો ટુ ધેટ મેન હુ બિટ્રેસ હિમ. પ્રભુ ઈસુ જે દગો કરે છે એને એને વધારે એના માટે ખરાબ છે એટલે એને માટે પણ એનીવે તો એ જે વસ્તુ અહીંયા પ્રભુ ઈસુ યહૂદાને બી ઇનડાયરેક્ટલી કહી રહ્યા છે કે તું પસ્તાવો કરી શકે છે. અને આપણે ઘણા વિડીયોની અંદર આગળના તમે ચેનલમાં જોઈ શકો છો કે આપણે જે ફ્રી વિલ વિશે વાત કરીએ છીએ ત્યાં અહીંયા પ્રભુ ઈસુ પણ એ જ વસ્તુ પર લઈ આવે છે કે માણસ પાસે ફ્રી વિલ છે. તમે પાપમાંથી ગમે ત્યાં પડે પાછા ફરી શકો છો. ઈશ્વરે તમારા માટે નિશ્ચિત નથી કર્યું. યહૂદા ઇસ્કારિયોત માટે ઈશ્વરે નક્કી નથી કર્યું કે આ માણસ મને પરસ્વાધીન કરશે. એ યહૂદા ઇસ્કારિયોતની પોતાની પસંદગી હતી. એની ફ્રી વિલ હતી. એણે પોતાની મુક્ત ઈચ્છાથી એણે નક્કી કર્યું કે મારે પ્રભુ ઈસુનું યહૂદીઓને સોંપી દેવા છે અને એના માટે એને પૈસા લઈ લીધા. અને એ અંધના સામે બી જો પ્રભુ ઈસુનું નામ પ્રભુ ઈસુએ કીધું કે મને દગો દેનાર એને જો હૃદય પરિવર્તન થયું હું પ્રભુ ઈસુને કેવી રીતે પ્રભુને દગો આપી શકું. અને પાછો ફર્યો હતો ઘટનાઓ જુદી રીતે થઈ શકી હોત પણ એ પ્રભુ ઈસુ તો અહીં કહે છે કે હું જે રીતે જવાનો છું વધસ્તંભ પર મારી મૃત્યુ થવાનું છે તો એ નક્કી કર્યું છે પણ થવાનું છે પણ એના માટે તમારે કારણો બનવાની જરૂર નથી. એવું પ્રભુ ઈસુ કરીને એને યાદ દેવડાવે છે અને આમંત્રણ પણ ઇનડાયરેક્ટલી આપે છે પણ એ એને સમજતો નથી. પણ બીજા લોકો જે હોય છે એ લોકોને એવું લાગે છે અમારામાંથી કોણ દગો કરી શકે એટલે એ લોકો અંદર અંદર બી ચર્ચા કરતા 23મી કલામાં લખ્યું છે. પણ એ લોકો અંદર અંદર એ તો ચર્ચા કરી કે પ્રભુ ઈસુને કોણ પરસ્વાધીન કરશે પણ સાથે સાથે એ લોકો પછીથી એવી ચર્ચા કરો અમારામાંથી સૌથી મોટો કોણ. 24મી કલમથી તમે 28-27 સુધી 28મી 29-30 કલમ એમાં આ લુક આના વિશે નોંધે છે કે કેવી રીતે શિષ્યો પોતાની જાતને મહાન કરવાની કોશિશ કરે પણ પ્રભુ ઈસુ લોકોને કહે છે કે ભાઈ એવું નથી કે જે સેવા કરવા માટે જેમ હું છું હું તમારો ગુરુ કહેવાઉં રાબ્બી છું પણ છતાં પણ હું તમારી સેવા કરું છું એમ તમારે પણ બીજાની સેવા કરવી જોઈએ. જે મોટો એ છે કે જે સેવા કરે છે એ મોટો થશે. અહીંયા આગળ આપણે બીજી એક વાત આપણે આગળ પણ ઘણી વાર મેં વાત કરેલી છે કે પ્રભુ ઈસુનું નજદીક હોવું એ તમને મહાન બનાવતું નથી પણ પ્રભુ ઈસુના માર્ગ પર તમે કેવી રીતે ચાલો છો એ મહાન એ વસ્તુ બનાવે છે. જેમને આગળ પણ આપણે ઘણી વાર ચર્ચા કરી છે કે પિતર કરો કે બીજા કોઈ બી શિષ્યોએ જે ખ્રિસ્તી ચર્ચ સ્થાપ્યા કે જે ધર્મ સિદ્ધાંતો સ્થાપ્યા એ આધારે અત્યારે જે ચર્ચ ચાલી રહ્યું છે એ નથી ચાલ્યું. અત્યારે જે ચર્ચ જે છે એ પોલે આધારિત જે મિશનરી જે હતી પોલ એના આધારિત ચર્ચ અત્યારે છે એટલે પોલિન ક્રિશ્ચિયાનિટી છે અત્યારે જે એને પ્રભુ ઈસુને કદી મળ્યો નહોતો જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે. એટલે આ બધી ઘટનામાં આપણે ખાસ ધ્યાન રાખીએ કે ચર્ચા સર્ચીમાં પડી જવું હું મોટો છું કે તમે મોટો થવાનો પ્રયત્ન ના કરો કે નાના છો એટલે તમે એવું ના વિચારો કે તમે તમારું કોઈ મૂલ્ય નથી. પણ જો પ્રભુ ઈસુના માર્ગ પર તમે ચાલશો અને એને તમે પ્રભુ ઈસુને વળગી રહેશો તો એનું સામર્થ્ય તમારામાંથી બહાર પ્રગટ થશે અને તમે સેવા કરશો છતાં પણ તમે પ્રભુની દ્રષ્ટિમાં સૌથી મોટા ગણવામાં આવશે. આપણો વિશ્વાસ પ્રભુ ઈસુ પર રાખીએ અને એની મરજી પ્રમાણે આપણે જીવન જીવીએ. આમેન.